મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને તમામ વિભાગોને વરસાદની તારાજીનો સર્વે કરવા મુખ્યમંત્રીએ આદેશ પણ આપ્યા છે। તાત્કાલિક અસરથી સર્વે કરીને રિપોર્ટ કરવા માટે આદેશ કર્યા છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ વિભાગો શરૂ કરશે સર્વે। તો કેબિનેટ મળી હતી અને કેબિનેટની બેઠક આજે પૂર્ણ થઈ ગઈ છે। સીએમની અધ્યક્ષતામાં જે કેબિનેટ મળી હતી તેમાં ખાસ કરી વરસાદનો મુદ્દો ચર્ચાયો હતો। વરસાદના કારણે આ વખતે જે વિસ્તારોમાં પૂર આવ્યા છે, જે વિસ્તારો પ્રભાવિત થયા છે, નુકસાની જે વિસ્તારોમાં થઈ છે, વરસાદની તારાજીનો સર્વે કરવા માટે મુખ્યમંત્રીએ આજે ખાસ કેબિનેટમાં સૂચન કર્યા છે। તાત્કાલિક અસરથી સર્વે કરીને તપાસ રિપોર્ટ આપવા માટે પણ કર્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ વિભાગો સર્વે શરૂ કરશે તેવી પણ તાકીદે કાર્યવાહી કરવામાં આવી છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ પાસેથી જાણીએ વિગત। સોનલ, કેબિનેટ મળી હતી જે પૂર્ણ થઈ ગઈ છે, ખાસ કરીને આજના કેબિનેટના મુદ્દા વરસાદ અને તેનાથી થયેલ નુકસાન જે વિસ્તારોમાં વધારે થયું છે, તારાજી જે વધારે વિસ્તારમાં થઈ છે તેને રિલેટેડ હતું। શું સૂચન ખાસ કરીને કરવામાં આવ્યા કેબિનેટમાં સીએમ દ્વારા? જી, મહત્વનું છે સંજુની કે જ્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ મળી રહી હોય ત્યારે સીધા આદેશ કરવામાં આવતા હોય છે અને આજે જ્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી, સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી કેબિનેટ હમણાં થોડી મિનિટો પહેલાં જ પૂર્ણ થઈ છે અને આજની આ કેબિનેટમાં રાજ્યભરમાં વરસાદના કારણે જે તારાજી સર્જાઈ છે તે સંદર્ભમાં ખાસ જે ચર્ચા અને સમીક્ષા છે તે કરવામાં આવી હતી। અલગ અલગ જે મંત્રીઓ છે તે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા હતા, તેમને દોડાવવામાં આવ્યા હતા મુખ્યમંત્રી તરફથી અને તે સંદર્ભમાં જે રિપોર્ટ તેમની પાસે આજે માંગવામાં આવ્યો હતો મંત્રીઓ તરફથી। તેમણે જે વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને તેના કારણે જે સમીક્ષા સામે આવી હતી તેનો જે રિપોર્ટ છે તે આજે કેબિનેટ બેઠકમાં રજૂ કર્યો હતો અને તે રિપોર્ટના આધારે ખાસ તો મુખ્યમંત્રી જે હંમેશા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ગણાતા હોય છે તેમણે તાત્કાલિક અસરથી જે અલગ અલગ સરકારી વિભાગો છે તેને સર્વે કરવાનો જે આદેશ છે તે આપી દીધો છે। એટલે કે જાનમાલની જે કંઈ પણ નુકસાની થઈ હોય તેના સંદર્ભમાં સર્વેનો આદેશ જે છે તે મુખ્યમંત્રી તરફથી વિવિધ વિભાગોને આપી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જે જિલ્લાઓ છે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જે જિલ્લો છે આ ત્રણ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા છે। આ ઉપરાંત સાણંદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા અને આ તમામ વિસ્તારોમાં જે સર્વે છે તે વિવિધ વિભાગોને કરવાનો આદેશ જે છે તે મુખ્યમંત્રી તરફથી આપી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જે મિલકતો છે સ્થાનિકોની તેમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે સામે આવી હતી। આ ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। તો આ જે અલગ અલગ વિભાગો છે, કૃષિ વિભાગ હોય, પશુપાલન વિભાગ હોય, ક્યાંક જાનમાલની જે નુકસાની થઈ છે, મહત્વનું છે કે પશુપાલન ખાસ કરીને પશુધનની નુકસાની અને માનવ મૃત્યુ જ્યાં થયું છે ત્યાં લગભગ સ્થાનિક સ્તરે જે સહાય છે તે ચૂકવી દેવામાં આવી છે। પણ આ સિવાય જે મિલકત સંદર્ભી જે નુકસાન છે તે સંદર્ભમાં ખાસ તો જે આ સર્વે છે તે કરવાનો આદેશ મુખ્યમંત્રી તરફથી કરી દેવામાં આવ્યો છે। તમામ જે વિભાગો છે તે તાત્કાલિક અસરથી આ સર્વેની કામગીરી શરૂ કરે તેવો આદેશ મુખ્યમંત્રી તરફથી કરવામાં આવ્યો છે, જેના પગલે લગભગ આ અઠવાડિયાની અંદર એટલે કે આ પ્રથમ સપ્તાહની અંદર જ જે સર્વેનો રિપોર્ટ છે તે મુખ્યમંત્રી સમક્ષ, સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેના આધારે સરકાર આગામી દિવસોમાં રાહત સંદર્ભમાં, ચૂકવણી સંદર્ભના જે નિર્ણય છે તે જાહેર કરી શકે છે અને આ સંદર્ભમાં બપોર સુધીમાં જે ઓફિશિયલ નિવેદન છે કૃષિ મંત્રી તરફથી, પ્રવક્તા મંત્રી તરફથી તે પણ આવી શકે છે, કેમ કે સર્વેનો જે આદેશ છે તે સરકાર તરફથી આપી દેવામાં આવ્યો છે અને તેના આધારે હવે આગામી દિવસોમાં તમામ જે અલગ અલગ વિભાગો છે, જે અલગ અલગ નુકસાની થઈ છે વિવિધ વિસ્તારોમાં, ક્યાંક જે વીજ પુરવઠો ખોરવાવાના કારણે નુકસાની થઈ છે, ધંધામાં નુકસાની થઈ છે, દુકાનોમાં પાણી ભરાવાના કારણે નુકસાની થઈ છે, મકાનમાં પણ પાણી ભરાવાથી નુકસાની થઈ છે, આ તમામ બાબતની જે નુકસાની છે તેનો જે તે વિભાગ જે છે તે સર્વે કરશે અને તેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ મૂકશે। ત્યારબાદ સરકાર જે ચૂકવણી છે તેના સંદર્ભમાં નિર્ણય કરી શકે છે। જી, ધન્યવાદ સોનલ જાણકારી માટે।